નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો સીધો સંવાદ અને આપની સાથે હું છું જિજ્ઞા રાજગોર જોશી. સીધો સંવાદની શરૂઆત કરીએ તે પહેલા આપ તમામને જન્માષ્ટમીની શુભકામના. સીધો સંવાદમાં આજે ચર્ચા કરીશું સુપ્રીમ કોર્ટના એ ચુકાદા પર. એ ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે મહિલાઓ હવે સમાન હકદાર છે, દીકરીઓ હવે સમાન હકદાર છે અને આ ચુકાદા પર આજે ચર્ચા. વાલનો દરિયો હવે વારસદાર બનશે, કારણ કે પુત્રીને હવે તમામ હકો મળશે જે દીકરાને મળતા હતા. દીકરીએ હવે પોતાના ન્યાય માટે ઝંખવું નહીં પડે, કારણ કે સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપી દીધો છે. સુપ્રીમ કોર્ટનો પૈતૃક સંપત્તિને લઈને મહત્વપૂર્ણ ચુકાદો. દીકરીનું મૃત્યુ થયું હોય તો તેના બાળકો હકદાર. નાનાની સંપત્તિમાં દીકરીના સંતાનો પણ હકદાર. સુપ્રીમ કોર્ટે એક વાત પર ભાર મૂકતા જણાવ્યું કે પિતાની પૈતૃક સંપત્તિમાં દીકરીનો પોતાનો ભાઈ કરતા જરા પણ ઓછો હક ન રહેવો જોઈએ. કોર્ટના મતે જો દીકરીનું મૃત્યુ 9 સપ્ટેમ્બર 2005 પૂર્વે થઈ ગયું હોય તો પણ પિતાની સંપત્તિમાં તેનો હક રહે છે. આનો અર્થ એ થયો કે દીકરીના સંતાનો ઈચ્છે તો પોતાની માતાનો તેમના પિતાની સંપત્તિમાં હિસ્સો મેળવવા દાવો કરી શકે છે. તેમને માતાના અધિકાર હેઠળ નાનાની પૈતૃક સંપત્તિમાં હિસ્સો મળશે. દીકરી છે દીકરા સમાન, અધિકાર પણ એક સરખો. સુપ્રીમ કોર્ટનું તારણ. દેશમાં 9 સપ્ટેમ્બર 2005થી હિન્દુ ઉત્તરાધિકાર સંશોધન કાયદો 2005 લાગુ થયો છે. આનો અર્થ એ છે કે જો પિતાનું મૃત્યુ 9 સપ્ટેમ્બર 2005 પૂર્વે થયું હોય તો પણ દીકરીનો પૈતૃક સંપત્તિમાં વારસાઈ હક રહેશે. જસ્ટિસ અરુણ મિશ્રાની નેતૃત્વ હેઠળની 3 જજોની બેન્ચે આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો હતો. જસ્ટિસ મિશ્રાએ ઓર્ડર વાંચતા જણાવ્યું કે દીકરીઓને દીકરા સમાન અધિકાર આપવો પડશે, કારણ કે દીકરી આજીવન દિલની નજીક હોય છે. દીકરી આજીવન વારસદાર ગણાશે, ભલે પિતા જીવિત રહે કે ન રહે. અગાઉ કાયદો શું હતો? હિન્દુ સેક્શન એક્ટ 1956માં વર્ષ 2005માં સંશોધન કરી દીકરીઓને પૈતૃક સંપત્તિમાં સમાન હિસ્સેદારી આપવા કાયદાકીય અધિકાર પ્રાપ્ત થયો હતો. આ સંશોધિત કાયદા અંતર્ગત પુત્રી પણ પિતાની મિલકતમાં સમાન વારસાઈ હક માટે દાવો કરી શકે છે. પિતા 9 સપ્ટેમ્બર 2005ના જીવિત રહ્યા હોય તો જો પિતાનું મૃત્યુ આ તારીખ પૂર્વે થયું હોય તો પુત્રીઓને પૈતૃક સંપત્તિમાં કોઈ અધિકાર મળતો ન હતો. હવે સુપ્રીમ કોર્ટે આ કાયદામાં બદલાવ કરતા કહ્યું કે પિતાના મૃત્યુને આની સાથે કોઈ લેવા દેવા નથી. જો પિતાનું મૃત્યુ 9 સપ્ટેમ્બર 2005 પૂર્વે થયું હોય તો પણ પુત્રીને પિતાની સંપત્તિમાં તેનો વારસાઈ હક મળશે. એટલે કે 9 સપ્ટેમ્બર 2005 અગાઉ પણ પિતાના મૃત્યુના કિસ્સામાં દીકરીનો સમાન ઉત્તરાધિકારી હોવાનો હક છીનવાશે નહીં. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. તો આ મુદ્દે જ ચર્ચા કરવા માટે મારી સાથે સ્ટુડિયોમાં 2 ગેસ્ટ છે. મીનાક્ષીબેન જોશી સામાજિક કાર્યકર મારી સાથે જોડાઈ રહ્યા છે, સોનલબેન જોશી એડવોકેટ મારી સાથે જોડાઈ રહ્યા છે. બંનેનું સ્વાગત અને જન્માષ્ટમીની શુભકામના આપને પણ. તમને પણ. ચલો, આજે જન્માષ્ટમીના દિવસે આપણે આ ચર્ચા કરવા માટે સોનલબેન ભેગા થયા છીએ અને ખુશીની વાત એ છે કે સ્ત્રીઓને હક માટે હંમેશાથી તમે લડતા રહ્યા છો, ત્યારે આ ચુકાદાને આપ કઈ રીતે જુઓ છો, તેના ફાયદા શું? પહેલી વાત તો એ જ કે આ પહેલાં એક્ટ બનાવવામાં આવ્યો હતો અને હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ 1956 હતો, ત્યારબાદ 2005 બન્યો. પણ એવું એક દુવિધા હતી કે 2005 પહેલાં ની જે મૃત્યુ પામ્યા હોય તો એ વખતે જે દીકરીઓને ભાગ નહોતો મળતો, એના કારણે બહુ પ્રોબ્લેમ થતો હતો. આ એક એમેન્ડમેન્ટ કરવામાં આવ્યું છે અને એમેન્ડમેન્ટ હેઠળ 2005 પહેલાં પણ જો કોઈ પિતાનું મૃત્યુ થયું હોય કે વારસાઈ જે પ્રમાણે દાદાની મિલકત હોય તો એમાં પણ એમનો હક અને હિસ્સો સરખો હક હિસ્સો મળી શકશે. તો એવું કહી શકાય કે દીકરીઓ માટે ખૂબ જ સારી વસ્તુ છે એવું કહી શકાય કે. પણ એવું અનફોર્ચ્યુનેટ વસ્તુ એ પણ છે કે સુપ્રીમ કોર્ટ કે અથવા તો કોઈ પણ કોર્ટમાં મારી
અમારી કોઈ પણ દીકરીઓના હક માટે દીકરીઓએ જવું પડે છે અને કોર્ટ જ નામદાર કોર્ટ જ એવી છે કે જે દીકરીઓને ન્યાય આપી શકે છે. એમના દરેક હક માટે હંમેશા કોર્ટ પર મદાર રાખવો પડે છે અને કોર્ટ દ્વારા ક્યારે પણ નિરાશા નથી મળતી. હંમેશા કંઈકનું કંઈક દીકરીઓએ સમાન હક માટેની જે લડત હતી એમાં ક્યાંક એક પગલું વધ્યું છે અને એક પગલું સારા તરફ ગયા છે, સમાનતા તરફ ભરાયું છે, એવું મારું માનવું છે. પણ દહેજની જે વાત હતી સોનલબેન, ઘણા બધા એવા કિસ્સા પણ સામે આવતા રહ્યા હતા કે દહેજ પ્રથા હજી ક્યાંક છુપા બારણે ચાલી તો રહી જ છે, પણ આવા સમયે જો મહિલાઓને દહેજ માંગવા માટેની જે પ્રેરણા અપાતી હતી એની જગ્યાએ હવે એવું થશે કદાચ કે દીકરીને જમાઈ એવું કહેશે કે તારા પિતાના ઘરેથી આટલું લઈ આવ અથવા તારા પિતાના ઘરે આ પ્રોપર્ટી, લાગતું નથી કે એમાં ક્યાંક એને પ્રોત્સાહન મળશે. ખાસ મીનાક્ષીબેન આ સવાલ આપને, કારણ કે હવે આમાં બીજી જે સાઈડ ઇફેક્ટ દેખાઈ રહી છે એ શું જોઈ રહ્યા છો તમે? એટલે એક તો સોનલબેને કહ્યું એમાં એક લાંબો ઇતિહાસ છે મહિલાઓને સંપત્તિમાં સરખો ભાગ મળે એ માટેનો. હિન્દુ કોડ બિલ જે બહુ જાણીતી બાબત છે, જ્યારે બંધારણ સભા બની અને બંધારણ સભાએ 1952 સુધી સંસદની જેમ કામ કર્યું અને ડૉક્ટર આંબેડકર લાવ્યા જ્યારે હિન્દુ કોડ બિલ, આ દેશમાં ઘણો ઉહાપો થયો હતો. આજે આપણે જેટલી સરળતાથી જિજ્ઞાબેન વાત કરીએ છીએ એ વખતે એટલો બધો વિરોધ થયો તો આપને બધાને જાણીને આશ્ચર્ય થશે. અત્યારે સત્તામાં બેઠેલો પક્ષ, એનો માતૃ સંગઠન, એણે સૌથી વધારે વિરોધ કર્યો હતો કે આવો આ તો એટમ બોમ્બ છે, આ હિન્દુ કોડ બિલ ના ચાલે, આ હિન્દુઓને તોડી કાઢવા માટેનું આ પ્રકારની જોગવાઈ છે. એટલે મહિલાઓને સમાન અધિકારની વાત તો ફ્રાન્સ ક્રાંતિથી થઈ હતી, પણ એનો અમલ તો લાવતા લાવતા બહુ જ વાર થઈ દુનિયામાં, અને આપણા દેશમાં તો હજુ ઘણા પાછળ છીએ મહિલાઓના સમાન અધિકારને લઈને. 1956માં સોનલબેને કહ્યું એમ ટુકડે ટુકડે હિન્દુ કોડ બિલ પસાર કરવામાં આવ્યું, એ રીતે સમજૂતી સાથે. હું રાજા રામમોહન રાય અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની લડતને પણ યાદ કરું છું, કારણ કે આ ઓગસ્ટ મહિનો એમના દિવસનો પણ મહિનો છે. હમણાં જ એમનો સ્મૃતિ દિવસ આપણે મનાવ્યો અને સપ્ટેમ્બરમાં એમનો જન્મદિવસ મનાવીશું વિદ્યાસાગરનો. એટલે મહિલાઓના સમાન અધિકાર માટે આ દેશમાં ધર્મને નામે મોટી આડખીલીઓ ઊભી કરવામાં આવી છે. એને દૂર કરતાં કરતાં રાજા રામમોહન રાય, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, ઘર આંગણે દુર્ગારામ, નર્મદ, કરસનદાસ મૂળજીએ બધા લોકોએ ધર્મગ્રંથોમાં આવો અન્યાય ક્યાંય નથી કહ્યો એવી સતત લડત કરવી પડી. એ સતી પ્રથાનો કાયદો હોય, એ વિધવા વિવાહની વાત હોય, એ બધામાં જે આડખીલી રૂપ જે આવ્યા એ કહેવાતા ધાર્મિક નેતાઓ, કહેવાતા ધર્મગુરુઓએ એને રોક્યો હતો. અને 1956 સુધી પણ આ જ ચાલ્યું. આઝાદી પછી પણ આ જ રીતે દલીલો થઈ કે આવું ના ચાલે. હવે 1956માં જે જોગવાઈ કરી હતી એને સુધારવામાં છેક 2005 થયા આપણને. 2005માં આ કાયદો હતો જે સોનલબેને કહ્યું. 2005ના કાયદામાં પણ રહી ગઈ હતી ખામી કે 2005 પહેલા જો એ બહેન અને પિતા મૃત્યુ પામ્યા હોય તો એમને અધિકાર ન મળે. હવે એવું તો કેવી રીતે ચાલે? ખરેખર એ મૃત્યુ એ તો એક આકસ્મિક એ છે, પણ જે અધિકારની વાત છે, જન્મથી સંપત્તિમાં અધિકાર, જે આપણે ત્યાં એની દલીલ છે અને દેશની સર્વોચ્ચ અદાલતે પણ એ સ્વીકાર્યું કે આ તો દીકરીને જન્મથી પિતાની સંપત્તિમાં અધિકાર છે, દીકરાને છે જન્મથી અધિકાર, દીકરીને પણ હોવો જોઈએ. પણ એના સાઈડ ઇફેક્ટ શું સોનલબેન? સાઈડ ઇફેક્ટ્સની હું તમને વાત કરું સોનલબેન કે પહેલા 2 મિનિટમાં, કે બહુ દુઃખનો વિષય એ થશે જે સોનલબેને પણ કહ્યું કે છેવટે જવું પડે છે અદાલતમાં. સારી બાબત એ હોવી જોઈએ, કોઈ પણ સુસંસ્કૃત સભ્ય સમાજ એને કહેવાય કે જે બધાના નાગરિકોના અધિકાર છે એને બહુ સહજતાથી સ્વીકારે અને સહજતાથી આપે. એમાં લીગલ બેટલ જેને કહેવાય, સંપત્તિના આપણે ત્યાં બહુ જ મોટા ઝઘડાઓ, બહુ મોટા ફેમિલીના મોટી કોર્ટોના વર્ષો ને વર્ષો, કદાચ 100 વર્ષ જેટલો સમય નીકળી ગયો એવો પણ ઇતિહાસમાં ઉલ્લેખ છે. એટલે આ સંપત્તિ મેળવવા માટે, એટલે કે પોતાને એક અધિકાર મેળવવા માટે એ સંપત્તિની લડાઈ ના થવી જોઈએ. આ જે જન્મગત અધિકાર છે, એ કુદરતી જે અધિકાર છે, એક બંધારણીય અધિકાર છે, એ મેળવવા માટે અદાલતી લડાઈનું કારણ ના બનવું જોઈએ, અથવા લોકોનો એમાં અદાલતી લડાઈ કરવામાં સમય વીતી ના જવો જોઈએ. અને બીજું કે એનાથી કોઈ લાલચ ના પેદા થવી જોઈએ. જો લાલચ પેદા થાય તો બહુ જ મોટી તકલીફ થશે. આજે દીકરીઓને એમ સમજાવવામાં આવે છે કે તમે સંપત્તિમાં અધિકાર ન માંગશો, ભાઈઓ સાથે તમારો મનમેળ તૂટી જશે. એનું બીજું પાસું એ થશે કે સંપત્તિમાં અધિકાર માંગજો,
જે થવું હોય થાય, પણ સંપત્તિ અંકે કરજો, એવું પણ એક બીજો છેડો પણ બની મારો આ શકે. લાલચના પરિપ્રેક્ષ્યમાં જ તમને સવાલ હા, હતો કે સાઈડ ઇફેક્ટ શું. હા. સોનલબેન, કારણ કે જે મીનાક્ષીબેને વાત કરી, પણ હવે તો જમાઈ પણ ઘરમાં રોલ અદા કરતો થઈ જશે. જો આ રીતનો કાયદો છે, દીકરીઓને એમનો હક મળવો જ જોઈએ અને દીકરી પણ એટલી જ હકદાર હોવી જોઈએ, એમાં ના નહીં. પણ આનાથી બીજા ઘણા બધા ઇફેક્ટ થશે એવું નથી લાગતું સમાજમાં? એકચ્યુઅલી જિજ્ઞા, કોઈ પણ વસ્તુ હોય ને એના પ્રોન્સ કોન્સ હોય, દરેક વસ્તુની પોઝિટિવ નેગેટિવ ઇફેક્ટ હોય, પણ હું એને જોઉં છું મારી દીકરીઓના સશક્તિકરણની રૂપે જોઉં છું. અગર મારી દીકરીને એની જે પિતૃક સંપત્તિ છે એમાં એનો હક છે. કદાચ એવું કહેવાતું હતું પહેલા કે તારા લગ્ન કરાવી દીધા, તારા છોકરાનું મામેરું કરી દીધું, તારો ખોળો ભરાયો, એ વખતે તને બધું આપી દીધું છે, એટલે હવે તું હક ના માગી શકે. તો આવા કોઈ પ્રશ્નો ઉપસ્થિત નહીં થાય, કારણ કે સામે દીકરાના પણ લગ્ન થતા હોય છે, એના ઘરે પણ પ્રસંગ આવતો હોય છે અને બધા ખર્ચા ઇક્વલ જ હોય છે. ઇક્વાલિટી માંગી રહ્યા છીએ અને મળવી જોઈએ. હું જે વાત કરી રહી છું એમાં મારી દીકરીઓએ સજાગ થવું પડશે, પોતાનો ભાગ માંગવો જોઈએ. નાનપણથી પોતાની બાળકીઓને મા બાપે સમજાવવું પડશે કે આ જે વસ્તુ છે એ સમાન હકની છે. કોઈ પણ વસ્તુની પ્રોપર્ટીની વાત હોય, ચલ અચલ સંપત્તિ, જીજ્ઞા કોઈ પણ સંપત્તિ હોય, એ બંનેમાં અડધો ભાગ છે. અત્યાર સુધી દરેક રીતે ત્યાગની ભાવના મારી દીકરીઓ પાસેથી જ માંગવામાં આવી છે કે ભાઈને તું રાખડી બાંધે છે, તને તારું આટલું કરી દીધું, હવે આટલા તોલા તને સોનું આપ્યું, તારે જરૂર હતી, જમાઈને બિઝનેસમાં હેલ્પ કરી હતી એટલે તારે જવા દઉં. સામે કરોડો રૂપિયાની જમીનોના ભાગના રૂપે છોકરીઓને ખાલી નામના 2-3 લાખ અથવા તો 10 લાખની અંદર સમજાવી દેવામાં આવે, સહીઓ કરાવી લેવામાં આવે. એટલી કેટલી બહેનો કદાચ તમને જોવા મળશે જિજ્ઞા કે જેને પોતાના ભાઈ માટે સહીઓ કરી આપી છે, પરંતુ એ જ ભાઈઓની વહુઓ જ્યારે કંઈક વ્યવહાર હોય અથવા તો જ્યારે કંઈક પ્રોબ્લેમ થયો હોય, તહેવારની બાબતની વાત કરીએ, બીમારી હોય, માંદગી હોય, ત્યારે એ ઊભા નથી રહેતા કે મદદ નથી કરતા. જ્યારે એ જ પૈસા છે કે જે મા બાપની મિલકત ઉપર દરેક દીકરા દીકરીનો સરખો ભાગ છે. હવે વાત રહી, તમે કીધું કે નેગેટિવ ઇફેક્ટની, તો નેગેટિવ ઇફેક્ટની અંદર એ છે કે મારી દીકરીઓ સશક્ત થાય, પોતાના પૈસા પોતે મેનેજ કરે અને મહેરબાની કરીને જે પુરુષ ઉપર ડિપેન્ડન્સી રાખે છે કે ભાઈ પહેલા નાના હોઈએ ત્યારે પપ્પા આવ્યા, પછી મોટા થયા ભાઈ આવ્યા, પછી પાછો હસબન્ડ આવ્યો, પણ પોતે ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્ટ પોતે બને બી ખરી અને આ જે પૈસા આવ્યા છે એનું મેનેજમેન્ટ પોતે કરે, પોતાના નામે પૈસા રાખે. જ્યારે એનો ખરાબ સમય હોય અથવા તો એના બાળકો માટે એને જ્યાં યુઝ કરવા હોય એ પૈસા પોતે જાતે યુઝ કરે, એ બહુ સૌથી વધારે ખૂબ સરસ વાત important કરી છે. સોનલબેન, ખૂબ સરસ વાત કરી. એક સેકન્ડ તમને અટકાવવા માંગુ છું કે તમે વાત કરી કે પૈસા મેનેજ કરવાની વાત છે, પણ તેની સાથે સાથે જ્યારે પિતાને રાખવાના હોય, ઘરે ઘરડા મા બાપ હોય, આપણે ઘરડા ઘરો ઉભરાતા જોઈએ છીએ. આપણે હંમેશા કોકની દીકરીનો વાંક કાઢીએ છીએ કે વહુઓ ખરાબ આવે છે, આજના જમાનાની વહુઓ સાસુ સસરાને સાચવતી નથી એટલે ઘરડા ઘરો ઉભરાઈ રહ્યા છે. પણ હવે આ વાત દીકરીની સાથે પણ લાગુ પડશે. દીકરીએ પણ હવે ભાઈની સાથે ખભે ખભો મિલાવીને ચાલવું પડશે, પોતાના ઘરડા મા બાપને સાચવવા પડશે. સોનલબેન, 100% જિજ્ઞા, આ વસ્તુ એક સારી પણ છે કે જે સાચવવા જોઈએ. સિંગલ ચાઇલ્ડ હોય, સિંગલ ચાઇલ્ડ હોય ત્યારે પણ આ તકલીફ થતી હતી કે જે મા બાપને એક જ દીકરી છે ને ત્યારે જ્યારે જમાઈ હોય ત્યારે એ જમાઈ પોતે ના પડે કે તારે તારા મા બાપને ઘરે રહેવાનું કે મારા મમ્મી પપ્પા સાચવવાના. ઇક્વાલિટી બંને બાજુ છે, ચાહે વધારે ચાઇલ્ડ હોય અને એ બાબતે દીકરીઓ પણ પગભર થશે કે મારા મા બાપ છે, પોતે લગ્ન પહેલા જમાઈને કહી શકશે કે ભાઈ જેટલા હું તારા મા બાપ મારા મા બાપ છે એટલા મારા મા બાપ પણ તારા મા બાપ છે. અને એવી વાત કહીશ કે અત્યાર સુધી જે સાસુ જે શબ્દ આપવામાં આવ્યો છે, સાસુની જગ્યાએ કદાચ માં શબ્દ કરી દેવો જોઈએ અને સાસુ પણ ખરા અર્થમાં માની જેમ વહુની સાથે દીકરી જેવું વર્તન કરે, એ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો બંને પક્ષે મા બાપ બંનેના સરખા થયા, બંનેને જવા આવવાનો અધિકાર મળશે, બંનેને સેવાની ચાકરી કરવાનો અધિકાર મળશે. જેવી રીતે વહુ સાસુ સસરાની સેવા કરે છે જિજ્ઞા, એવી રીતે જમાઈએ પણ સાસુ સસરાની સેવા કરવી જોઈએ. અને એક બીજી વાત આજે કહીશ કે આ ડિબેટ થઈ રહી છે, કદાચ એવું રાખજો કે સંપત્તિ નથી પણ મળતી તો બી મારી દીકરીના રાઈટ છે એના મા બાપની લુક આફ્ટર કરવાના અને એને જવા દેજો. કારણ કે કોઈ તમારા મા બાપને જ્યારે ઠેસ પહોંચે છે, કેટલાય લોકો ઘરડા ઘરમાં છે, કેટલાય લોકો મેડિકલના બિલની વાત કરીએ જિજ્ઞા તો નથી આપતા કે ભાઈ તારા મા બાપ બીમાર છે, હું આટલી એને તમે નોર્મલ હોસ્પિટલ કે સીટી સ્કેન કરાવો છો, પૈસા આવા કેસ બી મારા પાસે આવે છે. અને એના કારણે જ્યારે આ પૈસા દીકરી પાસે સંપત્તિ હોય, દીકરાએ કદાચ ઘર લઈ લીધું હોય, બિઝનેસ ઇન્વેસ્ટ કરી દીધું હોય, બિઝનેસમાં વાપરી નાખ્યા હોય, પરંતુ દીકરીઓ પાસે હંમેશા એવો ખૂણો રહ્યો છે. ઘડાઘરની બહાર કદાચ જોશો ને તો કદાચ એવું લાગશે કેટલી દીકરીઓ બહાર ઊભી હશે પોતાના મા બાપને મળવા માટે. તો એ જે હૃદયનો ખૂણો છે જે દીકરીઓ હંમેશા સાચવતી આવી છે, આનાથી હું નેગેટિવ ઇફેક્ટ નથી થતી, પોઝિટિવ ઇફેક્ટ છે કે મારી દીકરીઓને ઇન્ડિપેન્ડન્સ મળશે, એ સેવા કરવા જઈ શકશે,
પોતે પોતાના મા બાપના પૈસા ઉપર એમની સેવા ચાકરીમાં વાપરશે અને પોતાના બાળકો માટે પણ એ યુઝ કરી શકે. ખૂબ સરસ. પણ મને આ સવાલની સાથે સાથે બીજો એક સવાલ સૂજે છે કે આપણે માત્ર સ્ત્રીને ધ્યાનમાં રાખીને ફોકસ કરીને અત્યારે આ ડિબેટ કરી રહ્યા છીએ. મીનાક્ષીબેન, સવાલ પુરુષોના પ્રત્યે પણ જોવા જઈએ કે બધા દીકરા તો કંઈ ખરાબ નથી હોતા, બધા જમાઈઓ કંઈ ખરાબ નથી હોતા અને બધા દીકરા કોઈ પોતાના મા બાપને ઘરડા ઘરમાં નથી મૂકી આવતા. હવે આવા સમયે જ્યારે પિતાની જે સંપત્તિ હશે એ હોય જ ઓછી, ત્યારે એવા સમયે દીકરાનો રોલ કઈ રીતે અદા કરવો, દીકરાને આનાથી શું નુકસાન થઈ શકે? કારણ કે માત્ર સ્ત્રીને આપણે ધ્યાનમાં રાખીને ડિબેટ કરીએ પણ એની સાથે સાથે બંને પરિપ્રેક્ષ્યને જોઈએ ને આપણે. હા, એટલે બંને પરિપ્રેક્ષ્યને જો આપણે, હું એ જ વાત કહેવા જતી હતી કે 1956થી આપણી જે શરૂ થઈ આ યાત્રા મહિલાઓના અધિકારની, ખાસ કરીને હિન્દુ કોડ બિલના સંદર્ભમાં, બીજા ધર્મના સંદર્ભમાં હું વાત નથી કરી રહી, પણ આજે દેશમાં જે બહુમતી ધર્મ પાળનાર લોકો છે એમના સંદર્ભમાં જે આ ઘટના છે અને 2005માં ફરીથી આ કાયદો ફેરફાર કરવો પડ્યો. પરંતુ મારું જે કહેવું છે, આપ જે કહો છો એ, આ તો વ્યક્તિગત સંપત્તિ માટેની લડાઈ થઈ જશે. જે સામાજિક સંપત્તિ છે એની ઉપર લોકોનો અધિકાર. અને હું જિજ્ઞાબેન એક સવાલ બધાને પૂછું છું, જો આ આપણા વૃદ્ધ માતા પિતા છે એમની જવાબદારી રાજ્ય ઉપાડી લે તો આ ઝઘડો થાય ખરો? અને ભલે ને મારી સંપત્તિ હું એમાં કન્ટ્રીબ્યુટ કરું રાજ્યને કે વડીલોને, સિનિયર સિટીઝનને, જે બીજા દેશોમાં પણ છે, આ બધા આપણે જાણીએ છીએ. સોનલબેન વિશેષ જાણતા હશે, જે અમેરિકા, ઇંગ્લેન્ડ, બધા દેશો, ફ્રાન્સ જે પ્રમાણમાં સમૃદ્ધ દેશો છે, ત્યાં જે સોશિયલ સિક્યોરિટી નેટ છે એનો લાભ બધાને મળે છે. એમાં સ્ત્રી પુરુષ કે દીકરીઓ દીકરાની વાત નથી, એ સોશિયલ સિક્યોરિટી નેટ બધા જ નાગરિકોને. આપણે જે વાત કરીએ છીએ માત્ર સંપત્તિવાન લોકોની વાત કરીએ છીએ, અને આ દેશમાં સંપત્તિવાન લોકો કેટલા છે તો મને કહો. જેની પાસે એવી સંપત્તિ હોય જેની વહેંચણી કરી શકાય, મોટા ભાગના માતા પિતા પાસે હાથે પગે હોય છે, વૃદ્ધાવસ્થામાં પોતાની પાસે કોઈ બચત પણ નથી હોતી, કારણ કે એવા પ્રકારની આપણે ત્યાં વર્કિંગ કન્ડિશન પણ નથી, આપણે ત્યાં નોકરીઓ પણ એવી સલામત નથી, એ પછીના એવા પેન્શન પણ નથી. રાધર પેન્શનની જે યોજનાઓ હતી એ બધી સરકારો બંધ કરી રહી છે. એની વચ્ચે આ સંપત્તિવાન લોકો માટે આપણે ચર્ચા કરીએ છીએ, કરવી જોઈએ, એની ના નથી, પણ જો આ સામાજિક સંપત્તિ ઉપર માલિકીની વાત હોય અને આ જે સોશિયલ સિક્યોરિટી નેટ જો બરોબર સરકાર એનો અમલ કરે બધા જ સિનિયર સિટીઝન્સ માટે, સ્ત્રી પુરુષો બધા માટે, તો આ દીકરા દીકરી ઉપર જે આ લડાઈ છે ને, આ ભારણ, વૃદ્ધાશ્રમો હોવા જોઈએ કે ના હોવા જોઈએ એ ચર્ચાનો વિષય અત્યારે નથી, એટલે હું નથી એ કરી રહી. બહુ અઘરું થઈ રહ્યું છે, આપણા પ્રશ્નો બહુ સંકુલ થઈ ગયા છે આપણા દેશમાં. આપણા દેશમાં મારો અધિકાર કોઈના માટે આડખીલીરૂપ બની જાય એવો અધિકાર કેવા કામનો? પણ એવું થઈ રહ્યું છે કે કેટલાક લોકોના અધિકાર બીજાઓના અધિકાર માટે આડખીલીરૂપ બની ગયા છે. લોકશાહીએ એવું કહ્યું હતું કે બધા માટે સમાન અધિકાર, પણ આપણે ત્યાં કેટલાક માટે એ વિશેષ અધિકારની જેમ થાય છે. એટલે હું એવું નથી કહી રહી કે કુટુંબની શાંતિ આનાથી જોખમાં છે, એવું નથી કહી રહી. કુટુંબની શાંતિ કદાચ વધે પણ ખરી, પણ આજે દીકરીઓ, બધી દીકરીઓ માતા પિતાને રાખવા માટે કેટલા તૈયાર હોય છે? એટલે ઇક્વલ જવાબદારી નથી અદા કરી શકતા. કારણ કે એને પણ સામાજિક બંધન હોય ને, ઘણા બધા કારણો છે, હું એ જ કહી રહી છું કે એના સાથે એના સાસુ સસરા પણ ધારો કે રહેતા હોય. ચોક્કસ. પણ એટલે જ હું કહું છું કે એ જે આપણે સમાન અધિકારની જે વાત આપણી આઝાદીની લડાઈમાં હતી કે દરેક સ્ત્રી પુરુષને સમાન અધિકાર અને અધિકારનો સમાન સ્વીકાર અને સહજ રીતે સ્વીકાર, એના માટે કાયદો લાવવો પડે, એના માટે દંડો બતાવવો પડે, એના માટે કોર્ટમાં લડાઈ કરવી પડે, આટલી લાંબી લડાઈ લડવી પડે, ધારો કે કેસ લાંબો ચાલે તો શું કરવાનું? અધિકારનો અર્થ જ રહેતો સોનલબેન, નથી. એટલે જ્યારે એ તમારે સભ્યતામાં, તમારા સંસ્કૃતિનો હિસ્સો ના બની જાય ત્યાં સુધી આ મોટો પ્રશ્ન રહેવાનો છે. એ અદાલતી લડાઈમાં ના ફેરવાઈ જાય, મને ડર છે. મને નથી લાગતું, કારણ કે મારું એવું મંતવ્ય છે કે જ્યારે દીકરીઓને હંમેશા અત્યાર સુધીનો જે અગર કાયદો જોઈએ જીજ્ઞા, તો દીકરીઓને પૈસા આપવામાં નહોતા આવતા. બીજી વાત કહીએ કે ગરીબ, હા ડેફિનેટલી એ વસ્તુ સાચી વાત કીધી એમને કે કેટલા લોકો સંપત્તિવાન છે, પરંતુ સંપત્તિવાન હોવું એના કરતાં કદાચ નાનું ઝૂંપડી હોય કે ચાલીમાં રહેતું મકાનની વાત હોય, પરંતુ જ્યારે દીકરીઓને કંઈ પણ નથી મળતું હતું ત્યારે પ્રોબ્લેમ હોય છે. બીજી વાત કે જ્યારે પૈતૃક સંપત્તિની વાત છે, તો જે પોતે પૈતૃક, હું માતા પિતાની વાત કરું કે એમની પોતાની સંપત્તિ છે
છે તો એ પોતે પોતાના માટે પૈસા સેવ કરવાના છે. પિતૃક સંપત્તિ એ મર્યા પછીની વાત છે કે કેટલા ભાગે વેચાશે તો એ પછીની વાત છે, અગર એમની પાસે કશું છે તો. સોશિયલ નેટની જે વાત કરી, ડેફિનેટલી અમેરિકામાં ને એ બધી જગ્યાએ સિસ્ટમ છે, પરંતુ ત્યાં પણ ચીકના પ્રોબ્લેમ છે. કોઈનું સોશિયલ આવતું હોય તો એને છોકરો રાખે, સોશિયલમાંથી આખું ઘરનું પૂરું થતું હોય. એવા કેટલાય લોકો છે કે મા બાપને ખાલી સોશિયલ સિક્યોરિટી મળે છે અને પૈસા દર મહિને આવે છે એના માટે રાખતા હોય, તો ત્યાં પણ મિસયુઝ તો થાય જ છે. આના માટે દરેક સિનિયર સિટીઝને પોતે પોતાની બચતો રાખવી, એ પોતાના મર્યા બાદ એમનું કેવી રીતે સરખી વહેંચણી કરવી, એના માટે વસિયત કરાવવું, એ બધી વસ્તુઓ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને કદાચ આ એકદમ ટ્રાન્સપરન્ટ છે અને બહુ આપણે કોમ્પ્લિકેટેડ વેમાં જોઈશું તો કોમ્પ્લિકેટેડ રહેશે, પણ કોમ્પ્લિકેટેડ છે જ નહીં. તમે જ્યાં સુધી જીવો છો ત્યાં સુધી બધું તમારા નામે રાખો, તમારે બાળકોને વહેંચણી કરવાની જરૂર જ નથી. જ્યારે તમે નહીં હોવ ત્યારે તમારે વહેંચણી કરવાની છે. તો તમારી પાસે અગર તમે સંપત્તિવાન છો તો તમે એ વિચારી રાખો, તમે વિલ બનાવી શકો છો કે તમે મર્યા પછી તમે શું ઈચ્છો છો, કેટલો પોષણ કેટલામાં જાય, શું આપવા માંગો છો, કોને કેટલું વેચવા માંગો છો. જીવતે જીવ તો તમારો માલિકી હક છે જ, તો માલિકી હક છે ત્યાં સુધી તમે વાપરો અને પછી તમે એની વહેંચણી કરવાની છે, એ પછીની વાત છે. સોનલબેન, ધારો કે આ જે આખો ચુકાદો આપ્યો છે સુપ્રીમ કોર્ટે, હવે એવા સમયે દીકરીએ જ માત્ર લડત માટે, જેમ તમે પહેલા કહ્યું કે દીકરીએ જ લડત માટે જવું પડશે કોર્ટ સુધી, કારણ કે એ સમજવું ખૂબ જરૂરી બનશે. દીકરી જો ઈચ્છે કે મારે નથી જોતું કઈ, તો ઓકે છે ને જીજ્ઞા. ઘણી વખત ભાઈ પણ છોડી જઈ મૂકતા હોય છે, ઘણીવાર ભાઈઓ પણ એવા હોય છે, સારા ભાઈઓ પણ હોય છે કે ભાઈ ચલો મારી બેનની કન્ડિશન નથી સારી, કદાચ કોઈ બેન સિંગલ હોય અથવા તો એ પાછા આવેલા હોય, એના બાળકો હોય ને ભાઈ પોતે સદ્ધર હોય. એવા કેટલા મારી પાસે પણ દાખલા છે કે ભાઈઓ પણ જવા દેશે કે ભાઈ હા અમને નથી જોઈતું. પરંતુ આ જે વધારે સંપત્તિવાન લોકો છે જીજ્ઞા, એની વાત કરીશ તો એ લોકો જે રીતે જમીન જાવેદાદ, જેવી પણ અત્યારે લોકો જમીનના ભાવ ઉચકાયા છે અને જે રીતે દીકરીઓને થોડા ઘણા પૈસા આપીને સીધી ના પાડવાની વાત છે, તો આ એ લોકો માટેની અત્યારે ડિસ્કશન થઈ રહી છે. જે ગરીબ વર્ગ છે, પેન્શનની વાત કરીએ કે ગવર્મેન્ટ ઇનિશિયેટિવ કદાચ 1956 થી 2005 સુધી કશું થયું નહીં, પણ 2005 પછી તરત જ કાયદો બદલાયો છે અને 2019માં ચેન્જીસ કર્યા છે, એ પોઝિટિવ છે અને પોઝિટિવ વે જોવું જોઈએ. બીજી વાત એ છે કે કદાચ આ એક સશક્તિકરણ તરફ મારી દીકરીઓનું એક પગલું છે કે ભાઈ હવે અમને મિલકત મળવાની છે, મારા મા બાપની છે, મારા મા બાપની જવાબદારી હું ઉપાડીશ, તો મારી દીકરીઓ અવાજ રેઝ કરી શકશે, એ ઉપાડી શકશે, પોતાના મા બાપના ઘરે જઈ શકશે, એને કશુંક મળવાનું છે. અગર એ હકદાર છે તો સેવાની પણ હકદાર છે. ચલો માત્ર હકદાર નહીં, પણ મને એ પ્રશ્ન પણ સૂજી રહ્યો છે, આપણે જે આખી ચર્ચા કરી રહ્યા છીએ મીનાક્ષીબેન, કે ચલો જે પહેલા મેં પ્રશ્ન પૂછ્યો કે દીકરી હવે પિતાને રાખી શકે, કે હવે પોતાના માતા પિતાને રાખી શકે, પણ ધારો કે દીકરી સાસરે જતી રહી છે, દીકરી પોતાના સાસુ સસરા સાથે રહી રહી છે, હવે આવા સમયે તો ઘરના ભાઈઓએ જ માતા પિતાની સેવા કરી હશે, એ જ માતા પિતા સાથે રહ્યા હશે, તો આવા સમયે જ્યારે દીકરી હક માંગશે ત્યારે આપણે પુરુષની તરફ પણ તો જોઈએ કે એને પણ નુકસાન તો નહીં જાય ને ક્યાંક, કે બહેને એ પણ તો વિચારવું પડશે ને મીનાક્ષીબેન. એટલે પિતૃસત્તાક વ્યવસ્થા જો બદલાવાની હોય કાયદાથી તો કોઈ સવાલ નથી. આપણે જે પિતૃસત્તાક વ્યવસ્થામાં રહી રહ્યા છીએ, જ્યાં પુરુષ પ્રધાન સમાજ, જેને પિતૃસત્તાક વ્યવસ્થા એટલે કહીએ છીએ, એટલે એમના આધારિત એમના નિર્ણયો એ મુખ્ય છે અને એ મુખ્ય હોવાને કારણે એમની જવાબદારીઓ અને એમની ઉપર સમાજની એમાં પણ ચેન્જીસ અપેક્ષા જરૂરી છે. મીનાક્ષીબેન, તમે ને હું એ ટ્રાય કરી જ રહ્યા છીએ કે ખરેખર આપણે પૈતૃક સમાજ જોઈતો જ નથી, પુરુષ પ્રધાન કે મહિલા પ્રધાન ક્યાંય નથી સાંભળતા. સોનલબેન આમાં કઈ જે સર્વોચ્ચ અદાલત છે એની કોઈ એવી નુકતેચેની નથી કે આ પિતૃસત્તાક વ્યવસ્થાને આમાંથી કોઈ ફેરફાર થશે કે બદલાવ આવશે. મારું જે કહેવું છે, પિતૃસત્તાક વ્યવસ્થા અમેરિકામાં પણ નથી ગઈ અને ઇંગ્લેન્ડમાં પણ નથી ગઈ ને ના ફ્રાન્સમાં ગઈ છે. પિતૃસત્તાક વ્યવસ્થા દુનિયાભરમાં જે છે અને એની આપણે ચર્ચા અલગ કરીશું, કારણ કે એક બહુ લાંબો વિષય છે કે પિતૃસત્તાક વ્યવસ્થાને આપણે કેવી રીતે બદલીએ. પિતૃસત્તાક વ્યવસ્થાને બદલી ના શકીએ જ્યાં સુધી આર્થિક વ્યવસ્થાને બદલીએ નહીં તો. એટલે આર્થિક વ્યવસ્થાને બદલવાની એક લાંબી ચર્ચાનો વિષય છે. પણ આ પિતૃસત્તાક વ્યવસ્થા છે ને જીજ્ઞાબેન કે છે એમ જ ભાઈઓ પર વિશેષ જવાબદારી છે, એટલે કે દીકરાઓ ઉપર. હવે આ દીકરી માટે ઘણું બધું, એટલે એક પ્રકારનું મનોમંથનનો વિષય બની જાય કે માતા પિતાને નથી રાખી શકાતા, તો સાસુ સસરાને બરોબર નથી સાચવી શકાતા, એટલે એક બહુ અજીબોગરીબ પરિસ્થિતિ થશે. ખબર નથી કે બધા એને કેવી રીતે સામાજિક રીતે એનો અમલ કરશે, અને સામાજિક રીતે અમલ કરવામાં ઘણા તણાવ પણ થઈ શકે. તણાવો થાય છે જ્યારે નવી પરિસ્થિતિ આવે છે, એના નવા સમાધાનો આપણે શોધીએ છીએ પ્રશ્નોના, ત્યારે તકલીફ થાય છે સામાજિક રીતે, તણાવ પણ આવે છે. વધારે તણાવ ન થાય એવું જ આપણે તો ઈચ્છીએ, કારણ કે આ ચુકાદાથી પરિવારો તૂટતા બચી જતા હોય જો કેમે કરીને, તો એ એક આપણા માટે, કારણ કે આપણે ભારતીયો હંમેશા જોઈન્ટ ફેમિલીમાં માનનારા લોકો છીએ, પરિવારને સાથે રાખીને ચાલનારા લોકો છીએ. પણ એ જોઈન્ટ ફેમિલી વાળી વાત આપણે
હિનાબેન કરીએ છીએ, સોરી હું એ સાથે એ રીતે અલગ વાત કરી રહી છું કે જોઈન્ટ પરિવાર ત્યાં સુધી હતો કે જ્યાં સુધી આપણી ખેતી આધારિત સમાજ વ્યવસ્થા, ઉત્પાદનની વ્યવસ્થા હતી અને એ સાથે આપણું સમાજ જીવન પણ હતું. હવે ઔદ્યોગિક વ્યવસ્થા, ઔદ્યોગિકરણમાં જોઈન્ટ ફેમિલી રહી જ નહીં શકે અને જે આપણે એ વસ્તુનો સ્વીકાર નથી કરી શકતા એટલે આપણને બધાને એનું એક ટેન્શન હોય છે કે જોઈન્ટ ફેમિલી નથી, જોઈન્ટ ફેમિલી. ઔદ્યોગિક વ્યવસ્થામાં વિભક્ત કુટુંબ જ આવે, આપણને ગમે કે ના ગમે. મારા પાસે સમયનો અભાવ છે, પણ પ્રેક્ટિકલી હવે આપણે દીકરીઓના હકની વાત કરી અને રાજી જ છીએ, તમામ વ્યક્તિ ખુશ હોય. આજે એક સ્ત્રી તરીકે મને પણ ખુશી હોય કે ચલો એક પુરુષ સમાન હક મને મળશે, મારા ભાઈ સમાન હક મને મળશે. પરિવારમાં હું પણ એવી હિસ્સેદાર હોઈશ. હું સાસરે જતી રહી એટલે એનો મતલબ એમ નહીં કે હવે અહીંયા પૂરું થઈ ગયું, આ ઘર હવે મારું નહીં, હું પારકી થાપણ થઈ ગઈ. પણ સોનલબેન, પ્રશ્ન એ કે પ્રેક્ટિકલી દીકરીઓએ પણ શું સમજવું પડશે? પ્રેક્ટિકલી દીકરીઓ એ પણ સમજવું પડશે કે હવે એ ઇક્વલ છે, એ એક તરફ એક પગલું ભરાયું છે એ તરફ, અને એમાં આપણે દરેક મા બાપની જવાબદારી બંનેના ભાગે સરખી આવશે. એટલે એ પોઝિટિવ વે લઈ અને જવાબદારી નિભાવવી પડશે. બીજી વાત જે કરી કે કદાચ એ સેવા ચાકરી કરવી, તો મા બાપ કોઈ વસ્તુ નથી, બંનેની ઇક્વલ જવાબદારી આવે છે. અગર કોઈ મા બાપની સેવા વધારે કરે છે અથવા તો મા બાપની, તો એમાં કંઈ ઘસારો નથી થઈ જવાનો. અને જે પણ પૈસા છે મા બાપ પાસેના છે એમાંથી જ સેવા ચાકરી થવાની હોય છે. આ જે વસ્તુ છે એમના પછી મિલકતની વાત હોય છે, એ પછીની વાત છે જિજ્ઞા. સો અહીંયા અત્યારે એના ઉપસ્થિત કે જે સેવા કરે, ખાય ને, એ વસ્તુ અલગ છે. મા બાપની ઈચ્છા હોય એ રહી શકે. મા બાપ પાસે કોને રહે, મા બાપે ક્યાં રહેવું, એકલા પણ ઘણા એની ચોઈસ છે. અને દીકરા પાસે કમ્ફર્ટ ઝોન છે, દીકરા પાસે. મારી પાસે દાખલો છે, હું મારા પડોશમાં છે કે જે એક જ સિંગલ દીકરી હતી, એ પરણ્યા હતા અને એમના જ ઘરમાં હમણાં જે સસરા હતા એક્સપાયર થઈ ગયા. તો એમને રાખ્યા હતા. લગ્ન પહેલા દીકરીએ શરત મૂકી હતી કે હું એક જ છું, મારા મા બાપને રાખવા પડશે. સાસુ સસરા ઘણા બધા પરિવારો છે, એવી ઘણી બધી દીકરીઓ છે કે જેમને આ હક મળતા જ તેમને એમના પિતા સાથે, એમના પરિવારના જે કોઈ વ્યક્તિ છે કે જેમનો આશરો બનવાની એક તક દીકરીઓને પણ મળશે. અને સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને શિરોમાન્ય રાખવો રહ્યો. આપ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ધન્યવાદ. આપનો પણ આભાર. તો હવે આ જ રીતે વાલનો દરિયો વારસદાર બની શકશે અને સ્ત્રીને હવે આ સમાન હક પણ મળી જશે. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.